જૂનાગઢના કેશોદના ચરગામે ખેડૂતની હત્યા કરનાર આરોપી ઝડપાયો। પોલીસે આરોપી લીલા ડાભીને 6 દિવસ બાદ રંગે હાથ ઝડપી પાડ્યો છે। આ ઘટના 12 જાન્યુઆરીની રાત્રે બની હતી, જ્યારે ખેડૂતની તેમના જ ઘરમાં હત્યા કરવામાં આવી। મૃતકના પુત્ર કૌશિક બોરખતરિયાએ કેશોદ પોલીસ સ્ટેશનમાં અંગે ફરિયાદ પણ નોંધાવી હતી। પોલીસે વિવિધ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। છેવટે આરોપી લીલા ડાભીને બાલાગામ પાટિયા પાસેથી ઝડપી પાડ્યો છે। પોલીસે આ ગંભીર હત્યા કેસમાં વધુ તપાસ હાથ ધરી છે। અને આ કામના આરોપીને પકડી પાડવા માટે જૂનાગઢ રેન્જ આઈજીપી શ્રી જાજડિયા સાહેબ તેમજ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી જાડેજા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ડિવિઝન પોલીસ, જૂનાગઢ અને એલસીબી એસઓજી તેમજ સ્થાનિક પોલીસે ખૂબ જ મહેનત કરી। મારી ડિવિઝન ઓફિસના પણ કચેરીઓ ઘણી મહેનત કરી અને સતત છેલ્લા 5-6 દિવસે ગુનો દાખલ થયો ત્યારથી તપાસ તજવીજમાં હતા અને આજરોજ મોડે રાત્રિના આરોપીના હકીકતના આધારે ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે અને આ ગુનામાં વાપરવામાં આવેલ હથિયાર તેમજ કપડાં વગેરે કબજે કરવાની